સૌથી પહેલાં હે ને ટેબલ ક્રિએટ કરી નાખવાનું. અહીંથી રાઈટ ક્લિક કરીને ટેબલને સિલેક્ટ કરવાનું, પછી રાઈટ ક્લિક કરીને ન્યૂ અને એની અંદર ટેબલ. તો પહેલાં ટેબલનું જે લેઆઉટ રહ્યું ને આપણે એમ કરશું કે 2 ટેબલ લેવું, એક સ્ટુડન્ટનું ટેબલ, સ્ટુડન્ટનું નહીં, એક એમ્પ્લોયનું ટેબલ અને બીજું સિટીનું ટેબલ. હવે સિટીના ટેબલની અંદરથી જે રેકોર્ડ નાખ્યા છે ને, જેમ કે આઈડી ને નેમ, એ એમ્પ્લોયનું જે રહ્યું ને એની અંદર આપણે ફોરેન કી એની આપશું અને એ આખું આપણને દેખાવું જોઈએ. તો જો પહેલાં અહીંયા સિટી આઈડી લીધી, ઇન્ટીજર વેલ્યુ આપી, રાઈટ ક્લિક કરીને અહીંથી સેટ પ્રાઇમરી કી આપી દેવાની. પછી એને ઓટો ઇન્ક્રીમેન્ટ કરવી હોય ને તો અહીંથી એની પ્રોપર્ટી અહીંયા નીચે ખુલે, તો નીચે પ્રોપર્ટી જેવી ખુલે ને એટલે એમાં આઈડેન્ટિફાઈને એક્સપાન્ડ કરીને એની અંદર આ આવશે અને એની અંદર અહીંયા નો હોય છે તમારે એની ઉપર ડબલ ક્લિક કરવાના એટલે ઓટોમેટિકલી ઓટો ઇન્ક્રીમેન્ટ યસ આવી જાય નોની જગ્યાએ. પછી કંટ્રોલ એસ કરશો ને એટલે ટેબલનું નામ પૂછશે. હું બીજી વાર કરું એટલે આવું આવશે. હવે અહીંથી આ તમે કરી નાખશો ને એટલે ઓલું થઈ જાય, પ્રાઇમરી કી ક્રિએટ થઈ ગઈ, આ એક ટેબલ બની ગયું. હવે ફોરેન કી હાટું બીજું આપણે ટેબલ બનાવી, એ પેરેલલ બનાવી એવું જરૂરી નથી કે આના પછી આ તે બેમાં ગમે પહેલાં બનાવી નાખો હાલે, પણ બનાવવાના અને પ્રાઇમરી કી આપવાની. આને પ્રાઇમરી કી આપી, પછી નીચે ગયો, નીચે અહીંયા આપણે આઈડેન્ટિફાઈને યસ કરી નાખ્યું એટલે હું ઓટો ઇન્ક્રીમેન્ટ યસ થઈ જાય. પછી આ બધી વેલ્યુઝ આપી દીધી, પછી સિટી આઈડી લીધી જેને આપણે ફોરેન કી આપવાની. હવે શું કરવાનું, આ જે ટેબલ લ્યો ને એને આપણે સેવ કરી દેવું. ઊભા રહેજો, પાછું લોડ લેવા માંડવું. આ શું કામ આવે નહીં કહું. અહીંયા ટેબલ્સને આપણે એક્સપાન્ડ કર્યું. હવે ટેબલ જે આવે ને એમાં રાઈટ ક્લિક કરવાની, જેમ કે આમાં ગયો, રાઈટ ક્લિક કરી અને આપવાનું, એને રાઈટ ક્લિક નહીં કરવાની, અહીંયા સિટી આઈડી છે તો એને રાઈટ ક્લિક કરવાની ને એમાં ચોથો ઓપ્શન રિલેશનશીપ આપ્યું. હવે અહીં મેળે આટલું ખુલી જાય, એની અંદર આ નહીં મેળે નહીં ખુલે, અહીંયા એડનું એક ઓપ્શન આપવાનું, એડ આપશો એટલે આ રીતનું આવશે. હવે એની અંદર આ ટેબલ કોલમ સ્પેસિફિકેશનમાં જવાનું, એની અંદર ગયા, આ એક્સપાન્ડ કરાવ્યું. આ બીજું જે રહ્યું નહીં એની અંદર કયા ટેબલની કઈ વેલ્યુ, કઈ પ્રાઇમરી કી છે, તો કે સિટી 2ની સિટી આઈડી એ પ્રાઇમરી કી છે અને આની અંદર એમ્પ્લોય ટેબલની અંદર એમ્પ્લોય 2ની અંદર સિટી આઈડી જે રહી એ ફોરેન કી છે. આ રીતના સેટ કરીને ઓકે આપી દેવાનું. પછી અહીંથી ક્લોઝ આપી દેવાનું. આ એક રિલેશનશીપ થઈ ગયો. પછી એને સેવ કરવાનું, કંટ્રોલ એસ કરશો ને એટલે પૂછશે આનું. આ ટેબલને સેવ કરવા હોય ને તો એ કંટ્રોલ એસ આપવાનું. હવે એમ્પ્લોય 2ની આ અને સિટી 2નો આ બે વસ્તુ કનેક્ટ થઈ ગઈ છે. હવે હે ને સિટી ટેબલ રહ્યું ને એની અંદર હું એકાદ બે રેકોર્ડ ઇન્સર્ટ કરાવી નાખું, ત્યાં લગી પોઝ કરું છું. ઓટો ઇન્ક્રીમેન્ટ હોય ને ત્યાં અહીંયા ખાલી સ્ટેટનું નામ લખીને ઓલા સિટીનું નામ લખીને આગળનામાં ક્લિક કરી નાખવાનું, જેમ કે વાપી, પછી આગળનામાં સિલેક્ટ, બારડોલી, આગળનામાં સિલેક્ટ. બસ આટલું કરી નાખશો ને એટલે આ ટેબલનું ક્રિએટ થઈ જાય. એડિટમાં જવાનું, અહીંથી એડિટમાં જઈને આ કરી નાખવાનું. હવે ટેબલ એમ્પ્લોયનું જે વેલ્યુ જોઈએ ને આપણે ડેટાબેઝમાંથી ઓલા ટેબલમાંથી ક્રિએટમાંથી ઇન્સર્ટ કરાવશું. હવે અમે નવો પ્રોજેક્ટ બનાવ્યો એડવાન્સ ક્રૂડનો. એમાં વ્યૂમાં ગયા, સોલ્યુશન એક્સપ્લોરરમાં આપણો જે ડેટાબેઝ હોય એને અહીંથી એડ કરાવી નાખવાનો. ડેટાબેઝ નહીં પણ સર્વર, મારું સર્વર પહેલેથી જ આમાં આવી ગયું છે એટલે અહીંયા છે. ડેટાબેઝમાં ગયો, માય ડેટા, અને એની અંદર ટેબલ્સની અંદર ચેક કરી લેવાનું ટેબલ્સ આવી ગયા છે કે નહીં. હવે પછી ન્યૂ ડોટ પેકેજ મેનેજર જે રહ્યું ને એની અંદર જેટલા ડિપેન્ડન્સી એડ કરવાની હતી ને એ કરી નાખવાની. હું અત્યારે ડાયરેક્ટ કાપી નાખું. તો અહીંયા મેં ત્રણે જે લાઇબ્રેરી એડ કરવાની હતી પેકેજ એ એડ કરી નાખાય. હવે આને ક્લોઝ કરો. હવે આપણે સ્કેફોલ્ડ કરવાનું છે. તો સ્કેફોલ્ડ માટે ટૂલ્સમાં જવાનું, ન્યૂ પેકેજ મેનેજર અને પેકેજ મેનેજર કન્સોલમાં. હવે સ્કેફોલ્ડની ક્વેરી જે છે ને મેડમ પ્રોવાઈડ કરશે. સ્કેફોલ્ડમાં જો આ એક અહીંયા સર્વર પછીનું જે રહ્યું ને એ એક ચેન્જ થાય ને પછી અહીંયા ડેટાબેઝનું નામ ચેન્જ થાય. ડેટાબેઝનું નામ અત્યારે અને પછી અહીંયા ફોર્સ નહીં આવે. મેડમ જે ક્વેરી પ્રોવાઈડ કરે ને લાઈન એ જ લખવાની. ફોર્સ જે રહ્યું ને એ ક્યારે આવશે તો કે જ્યારે ડેટાબેઝમાં આપણે કોઈ અપડેટ કર્યું ને, માની લો નવું ટેબલ એડ કર્યું ને એવું કાંઈ,
ત્યારે આપણે એ ક્વેરી રન કરવાની. માય એસક્યુએલ ડેટાબેઝ. હવે અહીંયા આપણે ડેટાબેઝનું નામ લખવાનું, જેમ કે અત્યારે આપણે માય ડેટા નામનો યુઝ કરી. પછી જો આ રન કરાવીને ઇન્સ્ટન્સ ફેલિયર આવે ને તો સમજી લેવાનું કે અહીંયા ક્યાંકમાં ક્યાંક એરર રહી છે, આ ડેસ્કટોપનું સર્વરનું નામ આપવામાં ને એમાં. પણ જો બિલ્ડ ફેલ્ડ આવી જાય ને તો સમજી લેવાનું કે પ્રોજેક્ટની અંદર જ કંઈક ભૂલ કરી છે. હવે હું આને રન કરાવી નાખું છું, ત્યાં લગી વાટ જોવો. અહીંયા આપણું બિલ્ડ જે રહ્યું ડાયરેક્ટ સક્સેસફુલ થઈ ગયું છે, એ કોઈ એરર ન થાય એવી સિમ્પલી. હવે આ જે કન્ટેક્સ ફાઇલ જે ખુલશે ને, જેમ કે આ મારો ડેટાબેઝ હતો માય ડેટા નામનો, તો એની કન્ટેક્સ ફાઇલ ખુલી. હવે આ જે સ્ટ્રિંગ રહીને કોપી કરી નાખવાની. એ હું કામ ને હું કહું, કોપી કરી નાખી. હવે સોલ્યુશન એક્સપ્લોરરમાંથી પ્રોગ્રામ CS ફાઇલમાં આપણે જે આ સર્વિસ યુઝ કરી છે ને એને બિલ્ડરની અંદર નાખવી જોઈએ. તો આ એપવાળી લાઈન રહીને એની ઉપર લખવાનું બિલ્ડર ડોટ સર્વિસીસ ડોટ એડ ડીબી કન્ટેક્સ. ડેટાબેઝ જે આપણો રહ્યો ને એને કન્ટેક્સને અહીંયા આપવો જોઈએ. તો આપણે ડેટાબેઝમાં કન્ટેક્સ કયો બન્યો છે જોવા દો. એ આપણા મોડલ્સની અંદર રહેશે. કન્ટેક્સ છે ડેટા માય ડેટા કન્ટેક્સ. તો અહીંયા જાઓ, લખો માય ડેટા કન્ટેક્સ. જો સજેશન ન આવે ને એવું કાંઈ થાય, એરર આવતી હોય, તો આ જે રહ્યું ને આપણું પ્રોજેક્ટનું નામ ડોટ મોડલ છે એને એડ કરી નાખવાનું. પછી ડોટ આપો એસક્યુએલ નહીં, ગોળ કાઉન્સ શરૂ કરવાના. એની અંદર લખો ઓપ્શન, પછી રામબાણ બનાવવાનું, અને પછી ઓલી જે સ્ટ્રિંગ હતી ને એ અહીંયા પેસ્ટ કરી નાખવાની. પણ ધ્યાન એટલું રાખવાનું, જો અહીંયા એરર આવી તો સ્ટ્રિંગ બિલ્ડર નહીં આવે, શું આવશે ઓપ્શન. મેં કંઈક ભૂલ કરી લાગે, હું એક સેકન્ડ જોઈ લઉં. જો આ ફાઇલની અંદર લખ્યું હોય છે એ આગળ હું પ્રોવાઈડ કરી દઈ. ડેટાબેઝ બનાવવાનો, અહીંથી કોપી કર્યું, ઓપ્શન્સ જ નામ આપવું જોઈએ, એને લીધેથી ન જ એરર આવે છે. ઓપ્શન્સ. અચ્છા હા, આ જે એરર આવે છે ને કેના લીધે આવે છે, કારણ કે એન્ટિટી ફ્રેમવર્ક જે રહ્યો ને એ આપણે ઇમ્પોર્ટ નથી કરાવ્યું. તો અહીંથી કંટ્રોલ સ્પેસ આપી દેવું ને તો થઈ જવું જોઈએ, પણ નથી થતું. કાંઈ નહીં, તો પાછળની સ્ટ્રિંગ કાઢી નાખો ને સજેશન લઈ લ્યો. એ આખી લાઈન આપણે હાથે નહીં લખવા બેસવાની. કંટ્રોલ X કર્યું, જો આ સજેશન લીધું ને આવી ગયું આ એન્ટિટી ફ્રેમવર્ક વાળી લાઈન. ઓલું મેં કટ કર્યું તો એ પાછું પેસ્ટ કરી નાખવું. એરર એની જ હતી કે આ જે રહ્યું ને એ આની અંદર હતું, ફ્રેમવર્ક કોરની અંદર SQL સર્વર. એરર છે હવે નથી. નહીં, એરર કંઈક કહે છે, હજી એરર છે. એક છગડિયા કાઉન્ટ, એક ગોળ કાઉન્ટ ભૂલાઈ ગયો તો એની એરર હતી. રેડી. હવે ક્રૂડ ઓપરેશન શરૂ કરીને એની પહેલાં હોમ કંટ્રોલર રહ્યો એને ઉડાડ નાખો, નથી જોતો. પછી વ્યૂમાં જાઓ અને હોમનો જે વ્યૂ રહ્યો ને એ કાઢી નાખો. પછી program.csમાં ગયા અને અહીંયા આપણે જે કંટ્રોલર બનાવવાના છે ને એ આપી દો. ક્રૂડ નામનો આપણે કંટ્રોલર બનાવી. કંટ્રોલરમાં ગયા, રાઈટ ક્લિક કર્યું, એડ ન્યૂ કંટ્રોલર, અને કંટ્રોલરને નામ આપશું ક્રૂડ, CRUD. ક્રૂડની અંદર આની ઉપર ગયા, રાઈટ ક્લિક કર્યું, એડ વ્યૂ, અને એમાં આપણે રેઝોર વ્યૂ ડાયરેક્ટ લઈ લેવું. મોડેલ આપણે કયું રાખવાનું, તો કે એમ્પ્લોયનો ડેટા બતાવવાનો છે તો એમ્પ્લોયનું મોડેલ સિલેક્ટ કરવાનું, એમ્પ્લોય વાળું. પછી ડેટાબેઝનો કન્ટેક્ટ સિલેક્ટ કર્યો, એન્ટર આપ્યો. હવે મેળે બની જાય. હવે આપણું ઇન્ડેક્સ પેજ તૈયાર થઈ ગયું. તો ઇન્ડેક્સ પેજની અંદર આપણે પહેલી વારમાં આપણે શું કરાવવાનું હોય, તો કે ડેટા જે હોય ને એ ડિસ્પ્લે કરાવવાનું હોય. તો ડિસ્પ્લે કરાવવા માટે કે કોઈ પણ ક્રૂડનું ગમે ઓપરેશન કરવું હોય ને એની માટે આપણે કન્ટેક્સ જોઈએ. આપણે બધું કન્ટેક્સ ઉપર જ હોય. તો આપણે પ્રાઇવેટ રીડ ઓનલી કન્ટેક્સ જે આપણે બન્યો છે એનું નામ આપી દઈએ માય ડેટા કન્ટેક્સ અંડરસ્કોર CONTEXT. અંડરસ્કોર વાળું એ નામ છે, એ તમે ગમે એ આપી શકો. પછી એને ઇનિશિયલાઇઝ કરશું CTOR.
એટલે કે આપણો જે કંટ્રોલર છે ને એમાં પેરામીટર તરીકે લઈ લઈએ માય કન્ટેક્સ અને કોન આપ્યો અને અહીંયા એનું ઇનિશિયલાઇઝેશન કરી નાખી ઇક્વલ ટુ કોન. અહીંયા કે એમાં જો આ કંટ્રોલરના નામમાં ને એમાં કંઈ એરર હોય ને તો સમજી લેવાનું કે આપણે આ મોડલ જે રહ્યો ને એ ઓલો નહીં કરાવ્યો હોય ને યુઝિંગ ઇમ્પોર્ટ નહીં કરાવ્યો હોય ને તો એને લીધેથી નહીં પછી અહીંયા એરર આવી શકે જો નામ સરખા હોય ને તોય. હવે અહીંયા સિમ્પલી આપણે ડેટા જે રહ્યો એ ડિસ્પ્લે કરાવવાનો હોય તો વ્યૂની અંદર હું વ્યૂમાં નહીં હાલો ને ઇઝી રહી એટલે એક વેરિયેબલ બનાવવાનો વેર ડેટા ઇઝ ઇક્વલ ટુ ડોલ અંડરસ્કોર કન્ટેક્સ ડોટ શું હતું ટેબલનું નામ તો કે TBL એમ્પ્લોય 2 ડોટ લિસ્ટ. હવે હું છે ને અહીંયા એક વસ્તુ કરું પોઝ કરીને એડવાન્સ વસ્તુ જે છે ને એને હાટું હું પહેલાં સિમ્પલ વસ્તુ બધી લખી નાખું પછી એડવાન્સનું કહું. અહીંયા મેં સિમ્પલ ક્રૂડનું બધી વસ્તુ જે રેઝર્વની બધું ઇમ્પોર્ટ કરવાનું એ કરી નાખ્યું છે. આમાં જો એક વસ્તુનું ધ્યાન રાખવાનું આજે આપણે CS બનીને આવે ને એમાં અહીંયા ક્વેશ્ચન માર્ક હોવો જ જોઈએ. જો ક્વેશ્ચન માર્ક નહીં હોય ને તો આ આપણે ફરજિયાત એન્ટર કરવી જોઈએ આ વેલ્યુ. એને લીધેથી આઇટમ નલ એક્સેપ્શનની એરર આવશે તો આ ક્વેશ્ચન માર્ક કરી દેવાનું એટલે એનો મિનિંગ એમ થઈ જાય કે નલ હોય ને વેલ્યુ તોય હાલશે. આ ટેબલમાં છે પછી આ ટેબલમાં અહીંયા કલેક્શનની આગળ કરી નાખવાનું એરર ન જોતી હોય તો હું કરી જ નાખું. પછી આપણે કંટ્રોલરમાં ગયા કંટ્રોલરમાં પહેલાં આપણે ક્રિએટનું ઓલું લોડ કરાવવાનું થાય તો આપણે ક્રિએટની મેથડ બનાવી નાખી આઈ એક્શનથી રાઇટ ક્લિક કરીને એડ વ્યૂ કરીને રેઝર વ્યૂમાંથી આપણે ક્રિએટની મેથડ બનાવી નાખવી સિમ્પલી. પછી HTTP પોસ્ટ એટલે કે અહીંયા જે ડેટા ફિલ થઈને એન્ટર કરશે ને ત્યાં આ મેથડ કોલ થવી જોઈએ તો એની હાટું આપણે બીજી ક્રિએટની મેથડ બનાવવાની આની આ કોપી કરીને પેસ્ટ કરી નાખવાની. પછી ધ્યાન એટલું રાખવાનું કે અહીંયા જે મોડલ જે રહ્યો ને એ આપી દેવાનું મોડલનો પેરામીટર પાસ કરાવવાનો. પછી કન્ટેક્સનો ઓબ્જેક્ટ ડોટ એડ પછી એને ઓલા જે આ અહીંયા નામ આપ્યું હતું એ પછી ડેટાબેઝની અંદર ચેન્જીસને સેવ કરાવી આ શો ડેટાવાળું ઇન્ડેક્સ પેજ જે છે જ્યાં આપણે ડેટા બતાવી છે અહીંયા પ્રિન્ટ કરાવી નાખવાનું. પછી એડિટની અંદર એ એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે એડિટમાં આપણે વેલ્યુને ફાઇન્ડ કરવી પડે રેડી ગોતવી પડે આઈડીમાંથી. તો એડિટ ઉપર આપણે જ્યારે ક્લિક કરીને ત્યારે રાઉટમાંથી એની વેલ્યુઝ આવતી જાય જેમ કે આ ઇન્ડેક્સમાં ગયો ASP રાઉટ આઈડી એટલે કે એ બધા રેકોર્ડ છે ને એની પર્ટિક્યુલર આઈડી જે રહી ને અહીંયા રાઉટ આઈડીમાં સ્ટોર થયેલી છે અને એ આપણે પછી અહીંયા ઇન્ટ આઈડી તરીકે લઈ લઈશું. ઇન્ટ આઈડી તરીકે લઈ લીધી પછી વેર રેકોર્ડ ફાઇન્ડ કરવાનો ઇઝ ઇક્વલ ટુ કન્ટેક્સ ડોટ ટેબલનું નામ ડોટ ફાઇન્ડ પછી જે આઈડી આપણે ફાઇન્ડ કરવાની આઈડી નામ આવે. ફર્સ્ટ ઓર ડિફોલ્ટમાં અત્યારે ન જાઓ અત્યારે ફાઇન્ડથી જ બધું કરો. પછી એ ફાઇન્ડ કરીને એનો વ્યૂ લોડ કરાવી નાખવાનું એડિટનો એડિટનો વ્યૂ લોડ કરાવ્યો એટલે એડિટનું પેજ ખુલી જાય બધા ડેટા આવે. પછી ત્રીજી વસ્તુ છે આ ચોથી વસ્તુ એડિટના બટન ઉપર ક્લિક કરે એટલે HTTP પોસ્ટ મેથડ રાખવાની કેમ કે ડેટા આ વખતે આવશે. પછી એડિટની મેથડ રાખી પછી ટેબલ એમ્પ્લોય 2 ઓફ પછી કન્ટેક્સ ડોટ અપડેટ આ સિમ્પલી આ ક્વેરી લખશો એટલે અપડેટ થઈ જાય. પછી સેવ ચેન્જીસ કરાવી નાખવાના અને વ્યૂને રિટર્ન કરાવી દેવાનું ઇન્ડેક્સ પેજ ઉપર. આ સિમ્પલ ક્રૂડ આપણું જે હતું એ. હવે હું શું કહેતો હતો જો આ કંટ્રોલ મેં F5 કર્યું આ મારું પેજ છે રેડી. આમાં હું ક્રિએટ ઉપર ક્લિક કરું તો આ મને ફોર્મ ખુલ્યું પણ આવી રીતના થોડી હોવું જોઈએ જેમ કે નેમ છે હું ગમે એ આપી શકું રેડી હાલો આપી દીધો. પણ એ આઈડી રહી સિટી જે રહ્યું એ તો ડ્રોપડાઉનમાં આવવું જોઈએ અને આ ડ્રોપડાઉન આવતું નથી. પછી જેન્ડર જે રહી એ તે આમ ટેક્સમાં તો ન હાલે કેમ કે મેં એક જ કેરેક્ટર લીધો છે કાં તો M કાં તો F અને એ મારે રેડિયો બટનથી લેવી પડે. મોબાઈલ નંબર હાલો હજી હાલે. પછી ક્રિએટ ઉપર હું ક્લિક કરું એટલે બાજુના પેજમાં જાય તો એની હાટું આપણે શું કરવું પડે અહીંયા છે ને વેલ્યુ બધી ફેચ કરાવવી પડે જે કયા ટેબલમાંથી આવશે સિટીના ટેબલમાંથી. તો હું આમાં ગયો હવે એ આપણે કઈ રીતના કરાવવાનું તો આપણે ઇન્ડેક્સમાં જઈએ અહીંયા કંટ્રોલરની અંદર કંટ્રોલર શું ઓલું કેવું કહેવાય રેઝોર વ્યૂ જે છે સોરી ઇન્ડેક્સ પેજમાં નહીં પણ ક્રિએટનું આપણે કામ કરીએ છીએ ને તો એનું રેઝોર વ્યૂ છે એની અંદર કઈ વસ્તુ લીધેલી તો કે સિલેક્ટ ઓપ્શન લીધું છે અને આઇટમમાં શું આપ્યું છે તો કે સિટી આઈડી આપી છે. તો આ સિટી આઈડી જે રહી વ્યૂ બેગમાં છે તો વ્યૂ બેગમાં આપણે સ્ટોરેજ નથી કરાવી તો આવે કઈ રીતે તો આપણે આ હે ને વ્યૂ બેગની અંદર સ્ટોર કરાવવી પડે સિટી આઈડી બધી.
પણ આપણે સિટી આઈડી નથી જોતી. સિટી આઈડી જે રહી વેલ્યુ તરીકે જોઈ છે અને પ્રિન્ટ કરાવવા માટે સિટીનું નેમ જોઈ છે. તો એની આટલું સિમ્પલી આપણે શું કરવાનું, જે કંટ્રોલર વ્યૂ એમાં ગયા અને એને વ્યૂ બેગની અંદર સ્ટોર કરાવવાનો છે આખો રેકોર્ડ. તો ઇન્ડેક્સ પેજ છે આપણું, એમાં અહીંયા વાંહે આ ઇન્ડેક્સનું નહીં પણ ક્રિએટનું પેજ, કેમ કે ક્રિએટના પેજ ઉપર આપણું ઓલું ઓપ્શન બાર છે ને ડ્રોપ ડાઉન મેનુ. તો અહીંયા મેં લીધો વ્યૂ બેગ ડોટ સિટી, આ મેં અત્યારે નામ લખ્યું છે. હવે આમાં કયો ડેટા સ્ટોર થવો જોઈએ, તો કે અંડરસ્કોર કન્ટેક્સ ડોટ ટેબલ સિટીમાં જેટલો ડેટા છે ને એ ટુ લિસ્ટ કરી નાખવાનું. હવે જેટલો ડેટા હશે ને એની અંદર આ સિટી નામના વેરિયેબલમાં સ્ટોર થઈ ગયો, એટલે કોલમ ને રો બે સ્ટોર થઈ. પણ અહીંયા આપણે ડાયરેક્ટ એક્સેસ શું કરાવી છીએ, તો કે સિટી આઈડી. તો આવી રીતના કરાવશે ને તો એરર આવશે, કેમ કે સિટી આઈડી એમ ડાયરેક્ટ નો ઇન્સર્ટ થાય. તો એની હાટું આપણે નવો કન્સેપ્ટ આવે એ આપણે શીખશું. પહેલાં અહીંયા રેઝોર સિન્ટેક્સને કોલ કરાવી. હવે એની અંદર ન્યૂ ઓબ્જેક્ટ બનાવવાનો સિલેક્ટ લિસ્ટનો. શેનો? સિલેક્ટ લિસ્ટનો. સિલેક્ટ લિસ્ટ. હવે એને પાછા ગોળ કાઉન્સ કરી દેવાના અને સેમી કોલમ આપી દેવાનું. હવે આમાં ગયા પેરામીટર આપને સજેસ્ટ કરવો જોઈએ, નથી કરતો પણ કાંઈ નહીં, હું કહું. પેલો પેરામીટર જે આવશે ને એ આપણું જે ઓલા આપણે વ્યૂ બેગ હતું ને એ વ્યૂ બેગ. તો કે વ્યૂ બેગ ડોટ ત્યાં શું નામ આપ્યું હતું, સિટી. ઓકે, જો બીજો પેરામીટરનું સજેશન આપ્યું હું, તો કે સિલેક્ટેડ વેલ્યુ. તો વેલ્યુ જે રહે એનું કોલમનું નામ શું છે, વેલ્યુની કોલમનું નામ. તો વેલ્યુની કોલમનું નામ છે સિટી આઈડી. જો અહીંયા છે સિટી આઈડી, સિટીના ટેબલના સિટી આઈડી. એમાં ડીજી રહ્યો એ કેપિટલ છે. અને ત્રીજી જો વસ્તુ રહે એ કઈ આપણને કહે છે, તો કે ડેટા ટેક્સ્ટ ફિક્સ, એટલે કે ટેક્સ્ટ કયું બતાવવાનું છે એ કઈ કોલમમાં છે, તો કે સિટી નેમ નામના. આ એરર કેના લીધે આવે છે, સેમી કોલમ. હા, સેમી કોલમ નહીં કરવાનું, ખાલી આ સિલેક્ટ લિસ્ટનો એક ઓબ્જેક્ટ બનાવી નાખવાનો, સિમ્પલ. પહેલું જે રહ્યું આ પહેલાં ડેટા ક્યાં છે બધો, તો કે વ્યૂ બેગની અંદર. પછી બીજું કોલમનું નામ, ત્રીજું એનો જે ટેક્સ રહ્યો એ. આ રીતનું મેં કર્યું. હવે હું જો F5 દબીશ ને એટલે એની અંદર જે ક્રિએટનું ઓલું હતું ને એની અંદર ડેટા આખો આવી જવો જોઈએ. નલ એક્સેપ્શનની એરર શું કામ આવે છે, ઓકે ખબર પડી. TBL સિટીમાં ગયા, ઇન્ડેક્સમાં કંટ્રોલરમાં ગયા, વ્યૂ બેગની અંદર ટુ લિસ્ટ કરાવ્યું, એમ્પ્લોય સિટી. એક સેકન્ડ હું જોઈ લઉં. તો એરર જે રહી ને એ ખબર પડી ગઈ. એરર શું હતી, ટેબલ જે રહ્યું ને એની અંદર મેં કેપિટલ ડી આપ્યો હતો, પણ અહીંયા મેં કેપિટલ ડી જ આપ્યો હતો. પણ બે જે નામ રહ્યા ને એ સેમ જ હતા, પણ અહીંયા કયો નેમ લેવાનું હતું, તો કે મોડલ જે રહ્યું ને એની અંદર જે નેમ આપણે સેવ કરેવું હોય ને આ એક વસ્તુ થાય કે અહીંયા કેપિટલ, અહીંયા સ્મોલ ડી હશે ને પાછું ટેબલની અંદર આપણે કેપિટલ ડી આપ્યું હોય છે. આવું ઘણી જગ્યાએ થાય. જેમ કે ટેબલનું નામ અહીંયા તમે TBL રેડી, પણ એનો કન્ટેક્સ જે છે ને એની અંદર TBL સિટી એસ થઈ ગયું હોય છે પાછળ. તો કયું યુઝ કરવાનું ને એ બધું ધ્યાન રાખવું જોઈએ, તો જ એરર નહીં આવે. જો આ રન કરાવશી ને ઉભા રહ્યો, મેં કરેલું જ હતું. તો સિમ્પલી આપણને આ જે રહ્યું ને ટેબલનું આખું મળી જાય. આ જે રહ્યું એ શેનું થયું, ક્રિએટનું. આ જેન્ડર આપણે પછી જોઈ. અહીંયા એમ એક જ કેરેક્ટરમાં લીધો છે એટલે હું એમ આપું છું. અને આ ક્રિએટ ઉપર ક્લિક કર્યું તો એરર આવશે, કારણ કે આમાંથી જે ડેટા ફેચ કરાવે છે ને આપણે ઇન્ડેક્સ પેજ ઉપર, અહીંયા ઇન્ડેક્સ પેજ ઉપર, તો અહીંયા સિટીનો જે ડેટા રહ્યો ને એ કયો પ્રિન્ટ કરાવવાનો ને એ ખબર નથી રહેતી એને. એટલે જો અહીંયા કાંઈ નથી દેતું, તો એની હાટું આપણે શું કરવાનું એ બતાવું. એરર તો એની નથી, એરર જે રહી ને એ વ્યૂને રિલેટેડ છે. પણ અહીંયા આપણે ડેટા કયો પ્રિન્ટ કરવાનો છે ને એ હું બતાવું. આ જે ખાલી ડેટા આવે છે ને એની જગ્યાએ આપણે સિટીનું નામ આવવું જોઈએ. તો એની હાટું અહીંયા જોઈનની ક્વેરી મૂકવાની ઇન્ડેક્સ પેજમાં. આ થયું ડોટ, પછી એની મૂકવાનું, અહીંયા પછી લખવાનું કે ડોટ ઇન્ક્લુડ કરાવવાનું. ઇન્ક્લુડથી શું થાય, બીજું જે ટેબલ રહ્યું ને એ જોઈન થઈ જાય.
આપણે વેરિયેબલ લીધો આઈ, એને રામબાણ આપ્યું, પછી આઈ ડોટ જે બીજું ટેબલ છે ને એનું નામ TBL CI, કેમ આમ કરે છે, ટેબલનું નામ શું છે, TBL લે આઈ ડોટ સિટી આઈડી આવતું લાગે, પછી ડોટ કરીને સ્ટ્રિંગ ટુ લિસ્ટ રન કરાવી દો તો હમણાં ખબર, લગભગ તો ટેબલનું નામ આવવું જોઈએ. આ તો સિટી આઈડી એવું હજી એરર છે, કેમ કે ટેબલનું નામ જ આવે અહીંયા. તો અહીંયા હે ને સિટીનું નામ આપવાનું હોય, તો એ ક્યાંથી લેવાનું હોય, આ બધા જે નામ રહ્યા ને એ અલગ અલગ જગ્યાએ બધે અલગ અલગ આપેલા છે. તો અહીંયા ઇન્ક્લુડ કરાવવાનું છે કેમાંથી, તો કે ટેબલ એમ્પ્લોયમાંથી. તો ટેબલ એમ્પ્લોયમાં જવાનું અને અહીંયા જોવાનું, અહીંયા જે આ વર્ચ્યુઅલ બનાવેલો હોય ને એ લેવાનું. અહીંયા નામ TBL સિટી જ આવવું જોઈએ, પણ આ એની તેને દર વખતે ઓટોમેટિકમાં ફાકા જ કરી નાખે. વાહ, હવે સેવ કરાવ્યું, રન કરશી, હવે એરર ન આવી જોઈએ. એવી હવે અહીંયા શું આવ્યું, તો કે સિટીની આઈડી પ્રિન્ટ થઈ. રેડી, તો આપણને આઈડી પ્રિન્ટ થઈ, તો આપણે ઇન્ડેક્સ પેજમાં ભૂલ કહેવાય. ઇન્ડેક્સ પેજમાં શું ભૂલ, તો કે અહીંયા સિટી આઈડી છે, સિટી આઈડીની જગ્યાએ કરી નાખવાનું સિટીનું નેમ. હવે આપણે રન કરાવશે ને ત્યાં સિટીનું નેમ આવી જાય. એ આપણે હવે એમાં માથાકૂટ નથી કરવી, બીજી વાર કરશું ને ત્યાં જોઈ લેવું. હવે સેમ એવું કરવાનું એડિટ માટે. તે એડિટમાં આપણે કરવું જોઈએ, કેમ કે એડિટનું વ્યૂ જ્યારે કોલ થાય તો એમાંય તે વ્યૂ બેગ મંગાવવાનું. તો વ્યૂ બેગ આપણે કોપી કર્યું, એમાં જ્યાં અને પેસ્ટ કરી નાખ્યું. એની આટું હવે પાછા ગયા એડિટના પેજમાં, પહેલાં ક્રિએટના પેજમાં આવ્યા અને અહીંયા જે આપણે લાઈન લખી હતી ને એ જ સિમ્પલ કોપી કરી નાખી, કેમ કે અહીંયા એ જ લાઈન લખવાની, બીજું કાંઈ નવું નથી. આની અંદર ગયા મોબાઈલ, સિટીનું જે આ સિલેક્ટવાળું રહ્યું એની અંદર જઈને પેસ્ટ કરી નાખ્યું. હવે અહીંયાય તે એડિટની અંદર ડાયરેક્ટ વેલ્યુ સિલેક્ટ થયેલી જ આવશે પહેલેથી નથી, વેલ્યુ સિલેક્ટ થયેલી આવશે અને કંટ્રોલ F5 દબાવવું. અહીંયા જે ઓલી એરર આવતી હતી ને ક્રિએટ કર્યા પછી ક્યાં જવું જોઈએ, તો કે ઇન્ડેક્સ પેજ ઉપર જવું જોઈએ, અને ઇન્ડેક્સ પેજ આ છે, તો કેમ ભાઈ જતું નથી. એડિટ પર ક્લિક કર્યું, આ ડેટા બધો આવી ગયો. જો સિટી આઈડી હજી નથી આવ્યું, ખમો કેમ, કારણ કે અહીંયા આપણે મોડેલને પાસ કરાવતા ભૂલી ગયા છીએ. આજે આપણે રેકોર્ડ ફાઇન્ડ કર્યો એને વ્યૂની અંદર આપવો પડે, તો રેકોર્ડને આપણે વ્યૂની અંદર આપી દીધો, કંટ્રોલ F5 કર્યું, બાજુના પેજમાં ગયા, થઈ ગયું રન, રિલોડ થાય છે. એડિટ ઉપર ક્લિક કર્યું, આવી ગયા બધા ડેટા, જે સુરત હતું એ સિલેક્ટેડ આવી ગયું ઓટોમેટિકલી. વાપી કરી નાખ્યું, સેવ કરી, એરર આવશે કેમ કે ઓલા પણ ક્યાંક મેથડના નામમાં મેં ક્યાંક ભૂલ આપી દીધી છે, એ તમે ન કરતા. હવે અપડેટનું થઈ ગયું, અપડેટ સેવ ચેન્જીસ કરાવ્યા, આ વ્યૂ કરાવીને એની જગ્યાએ રીડાયરેક્ટ કરી નાખવું. રીડાયરેક્ટ, જો કે લગભગ રીડાયરેક્ટ એક્શન 2 જ આવે, કેમ કે આપણે પેજને રીડાયરેક્ટ કરાવવાનું છે. ડાયરેક્ટ ઓલા ઉપર કોલ કરાવશું ને તો એરર આવશે, કેમ કે એ મોડેલે કોઈ ફાઇન્ડ નહીં કરી શકતું હોય લગભગ, મે બી. વ્યૂની જગ્યાએ રીડાયરેક્ટ સારું પડે એમ તો ઘણું. આવી ગયું, પાછું કરીને બતાવું. એડિટ કર્યું, આ વાપી જો સિલેક્ટ થયેલું એવું સુરત કર્યું ક્લિક, એટલે રીડાયરેક્ટ ટુ કરવાનું વ્યૂની જગ્યાએ. કેમાં તો કે ક્રિએટનું ઓલું સેવ ચેન્જીસ કરાવી એ પછી, અને અપડેટના સેવ ચેન્જીસ કરાવી એ પછી. હવે આમાં સિમ્પલી દર વખતે જો આપણે વેલ્યુઝને બીજા ટેબલમાંથી લાવવી હોય ને ત્યાં આ એક લાઈન જે રહી ને એ જ નવી છે, આમાં બીજું કાંઈ નથી. બીજા ટેબલમાંથી લાવવી હોય ને ત્યારે, અને બીજા ટેબલની જે બનેલી છે ને એ આમાં છે, બીજા ટેબલનું જે ફોરેન કી આપેલી છે ને એ આ ટેબલની અંદર છે. એટલે આ કરી નાખવાનું, જેમ કે સિટી ડોટ, પછી આ ટેબલનું જે મેથડ આવે ને એ યુઝ કરવાનું. સિટી ડોટ કરીને સિટી આઈડી લેવી હતી, સિટી નેમ, જેમ કે આ ઇન્ડેક્સ પેજની અંદર આપણે જોયું શું હતું, તો કે આઈટમ જે રહી બધી કેમાંથી હતી, આ જે ઇન્ડેક્સ પેજ છે એનો બધો રેકોર્ડ કેમાંથી આવે, તો કે ટેબલ એમ્પ્લોયનામાંથી આવે રેકોર્ડ. જો બતાવી દઉં,
આ ઇન્ડેક્સની અંદર રહ્યો બધો ડેટો ઓલા ડેટોલ હું ડેટા એ ટેબલ એમ્પ્લોયમાંથી આવ્યા તો એમ્પ્લોયના બધો રેકોર્ડ હશે તો એમ્પ્લોયડની આઇટમ ડોટ સિટી એટલે કયું કોલ થાય આ સિટી અને સિટી એ શું છે તો કે ટેબલ સિટીનો ઓબ્જેક્ટ છે તો એની આ બે વેલ્યુ રહી એ આપણે યુઝ કરી શકીએ તો એ ડોટ સિટી નેમ આ રીતે કરી નાખવાનું તમારે ગણવું હોય તો એમ ગણી લો કે આ જોઈનની ક્વેરી છે એમ્પ્લોય ટેબલનું નામ આપ્યું ડોટ કરીને ઇન્ક્લુડ કરાવો હું તો કે આઈનો ઇન્સ્ટાન્સ બનાવ્યો પછી રામબાણ લગાડ્યા કોની હારે ડોટ સિટી હારે સિટી કોણ છે એમ્પ્લોય ટેબલની અંદર જે વર્ચ્યુઅલ મેથડ હતી એ આ રીતે જે બીજી વેલ્યુ તમારે પ્રિન્ટ કરાવી તો પ્રિન્ટ કરાવી શકો હવે હું કરી એક પીડીએફ બનાવી નાખી એની અંદર આવી જેટલી મેથડ હોય છે ને એ બધી એટલે બધી એની અંદર લખેલી હશે ઇન્ક્લુડની છે પછી વેર ક્લોઝની ની આવે ઓર્ડર બાયની ની બધી એની અંદર લખેલી છે એમાં તમે બધું જોઈ લેજો આ જે રહ્યું એડવાન્સ હતું આમાં બીજું કાંઈ નવું નહોતું ખાલી એક આ હજી એક વસ્તુ રહી ગઈ જો એ હું કહી દઉં એ જેન્ડરવાળી જેન્ડરમાં શું કરવાનું ક્રિએટમાં ગયો ક્રિએટનું એકમાં કરી દો એટલે સમજ પડી જાય જો અહીંયા ASP4 ટેગ રહ્યો એને હે ને ટાઈપ ન ખબર હોય કે ટાઈપ આપણી કઈ છે તો એને ટાઈપ સમજાવવી પડે રેડિયો ટાઈપની રેડિયો ટાઈપ લઈ લીધી પછી એમાં પહેલી વેલ્યુ આપો મેઇલની બાજુમાં લખ નાખો મેઇલ કંટ્રોલ D કર્યું આ ફિમેલનું વેલ્યુ આપણે F અને M જ પાસ કરવાની છે કેમ કે ડેટાબેઝની અંદર મેં એક જ કેરેક્ટર લીધેલું છે મેલ અને ફિમેલ પછી આ વેલ્યુ જે રહી પ્રિન્ટમાં તે સેમ જ રહે એનો કાંઈ ચેન્જીસ નહીં આવે આટલું કરી નાખ્યું કંટ્રોલ F5 ક્રિએટની અંદર છે તો ક્રિએટમાં રેડિયો બટન આવી જવા જોઈએ નહીં આવે કેમ કે આ જે ક્લાસ પ્રોપર્ટી રહી ને CSS થોડીક ઊંધી છે CSS કાઢી નાખી હતી હવે આવી જવું જોઈએ રિલોડ થાય છે ક્રિએટમાં ગયો આવી ગયા હવે હું રેકોર્ડ ઇન્સર્ટ કરાવું મિત આ ડ્રોપ ડાઉન રહ્યું એમાં વાપી મોબાઈલની અંદર અત્યારે ગમે યાદવ અને એ મેલ અને ક્રિએટ કર્યું ડેટાબેઝની અંદર આવી ગયું મિત મેલ એડિટમાં ગયા વાપી સિલેક્ટેડ જો અહીંયા અત્યારે મેં ઓલું ચેન્જ નથી કર્યું એડિટની અંદર એ તમારી રીતે કરી નાખજો બસ આટલું હતું ડેટા જે રહ્યો ડિસ્પ્લે તો સેમ જ રહે એ કાંઈ એમાં ફેરફાર નહીં થાય અહીંયા ખાલી ASP ટાઈપ જ આપવાની હતી તો આટલું ક્રૂડ ઓપરેશન થયું એડવાન્સ બે ટેબલનું બીજું કાંઈ નવું નથી એમાં